બપોર વસાળ બોલાવી દીધી વિપલભાઈની વાડીએ બાકા ચીકી આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. રહી ગયો આજ તો થઈ ગયો છે ગઈશ 2 વાગે બ્લોગ ચાલુ. गुड मॉर्निंग गाइस, बैक टू माय अदर व्लॉग. चलो चलते हैं बाहर की तरफ. चलो ભરતદાદાનો ફોન આવ્યો હતો ને ગાઈસ, આપણે જવાનું ભરતદાદાની હોટેલે જવાનું છે ગાઈસ. હવે એને ગાડી દેવા જવાનું છે. ભરતદાદા ગાડી અહીંયા મૂકીને ગયા છે એટલે ગાડી લઈને મૂકવા લેવા જવાનું છે ને ગાઈસ. એટલે આપણે આવી ગયા છીએ બહારની તરફ. હવે એને લેવા જવાનું છે એટલે ગાડી બાડી લઈ લઈએ પછી જઈએ. થોડીક એવી સિમેન્ટ ને એવું લઈને જવાનું હતું, પછી ગાડીને ચાવી લીધી ગઈ છે અને હવે ગાડી કાઢીને હું નીકળી ગયો ભરતદાદાની હોટલની બાજુ. ઓલો કરતો આવી ગયો ભદ્રાવળ નંબર 2. એનાથી આવી ગયો ભદ્રાવળ નંબર 1માં. ડાયરેક્ટ ફાઇનલી પૂગી ગયો ભરતદાદાની હોટલે. હોટલે આવી ગયા છે. હવે ગાડી બાડી ઠેરાઈ દઈએ ગઈશ. અહીંયા તો ગાડી ઠેરાવીને અહીંયા તો કરોડોની વાત હાલતી થઈ. લ્યો સંભળાવું એટલા બધા જોઈએ આપણે બે સુરતમાં રાખ્યું રોડ. કરોડની વાત સાંભળીને હું જીપલભાઈ નીકળી ગયા વાડી બાજુ. હવે હલોલું ગાડી ચાલુ કરીને હવે નીકળી ગયા પાછા હલોલું વાડી બાજુ. ફાઇનલી ગઈશ પૂગી ગયા હતા વાડીએ. હવે જઈએ ગઈશ અંદરની તરફ. અહીંયા ગઈ આવી ગયા હતા અમે શેવડી કાપવા માટે. શેવડી કાપવા આવી ગયા હતા ગઈશ. અહીંયા જીપલભાઈને શીશોડો કર્યો હતો એટલે ટેસ્ટ મારવા માટે 2-3 શેવડી લઈ લીધી છે ગઈશ. એટલે આમ ટેસ્ટ મારવા માટે કેમ ફરે છે. અહીંયા બહારની તરફ આવ્યા હતા, બધું કાપવાનું મશીન ને બધું પીડ્યું હતું. પછી હલોલું ગઈશ હલોલું જવા દીધું, હોટલની તરફ જવા દીધું. હલોલું ગઈશ ફાઇનલી પૂગી ગયા હતા હોટલે. અને જયપાલભાઈ જો કાઢે છે. ફાઇનલી ગઈશ બધું રેડી છે, બધું ઓકે નીકળે છે. હવે શીશોડો ચાલુ કરે એટલી વાર છે ગઈશ. હવે ચાલુ કરી દેશે શીશોડો. પછી હું ભરતદાદા બી નીકળી ગયા હતા ઘર બાજુ જવા માટે. હું શેવડી ખાતો ગઈ નીકળી ગયો હતો અને જયપાલભાઈને કહી દીધું આવજો. હવે આવજો કરીને નીકળી ગયા હતા પાછા હલોલું કરવા માટે ઘર બાજુ જવા માટે ગઈશ. અને આપણે નીકળી ગયા હતા શેવડી ખાતા મસ્તીના. અને હવે ગઈશ મળીએ, હવે સીધા જ મળીએ ગામમાં બ્લોગ ચાલુ કરશો ગઈશ. ચલો ગામની તરફ જઈએ. ફાઇનલી પૂગી ગયા હતા શેરીમાં. ભરતદાદાએ ચડાવી દીધી હતી ગાડી અંદર ને આપણે નીકળી ગયા હતા ગઈશ હલોલું કરતા ઘર બાજુ જવા માટે. ફાઇનલી પૂગી ગયા હતા ગઈશ ઘરે ને. એવું મળી બીજા બ્લોગમાં. આવજો બાય. લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા બ્લોગમાં.